ગાઈઝ મોર્નિંગ થઈ ગઈ છે ને ગાંઠિયા આમાં છે ખમણ ઢોકળા આમાં ગાંઠિયા છે અહીંયા મેગી છે સવારના પોરમાં તીખો સંભારો અને મોર્નિંગમાં અમે ચાલુ કર્યો છે તો ગાઈઝ મેં નાસ્તો કરી દીધો છે ચાલુ કરવાનો નાસ્તો કરીને આપણે લોકો નીકળીએ બહાર ગાઈઝ વાગી ગયા છે 12:52 બુલેટને હજી અંદર મૂકવું જોશે આપણે બ્યુટીને ગાઈસ ચાલો બુલેટને અંદર મૂકી દઈએ જો ગાઈસ બ્યુટી કેમ લાગે એક વખત કમેન્ટ તો કરી જ દેવાની હો તો હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો તો ફરીથી એક મારા મસ્ત વિડીયોમાં તમારું સ્વાગત છે તો ગાઈસ લઈ લીધું છે આપણે સેવા તો કરવી પડે ને ગાઈસ ફ્રેન્ડ ઉભો છે બસ સ્ટેન્ડ આપણે એને લેવા જઈએ પછી આપણે વધશું પોરબંદર ઉભો જો ગાઈસ અહીંયા હું કે મારા કલેજા રામ રામ તો હે ગાઈસ ફાઇનલી અમે લોકોએ પોરબંદરમાં એન્ટર થઈ ગયા છે અને હવે જશું અમે લોકો ગોઢાણી આવ્યા ત્યાં જરીક કામકાજ છે એ પતાવી અને પછી આપણે નીકળીએ ચલો ચલો गेट खोलो जल्दी हमें अंदर जाना है गाइस फाइनली वागी गया 2:04 થઈ ગઈ છે અત્યારે અંદર જા દો તો ભલે ગેટ ની અંદર જા દો નહીતર તો ગાઈસ હોસ્ટેલ નું કામકાજ બધું પતાવ નાખ્યું બરાબર ને યશભાઈ પતાવ નાખ્યું ને તો હવે આપણે જઈએ છીએ ઓમની દુકાને એનો ફોન બોન આવ્યો હતો કે ક્યાં છો પાર્થભાઈ આવો જરીક દુકાને તો મેં કીધું હાલો ગાઈસ આપણે દુકાને આટો બાટો મારીએ એવું હતું કે ઠંડુ બંડુ પીવું કેમ કે તડકો પડે છે બહુ અત્યારે આવું તો ગાઈસ તમે કદી જોયું નહીં હોય એટલે બતાવ દઉં જો આવી હોસ્ટેલ નહીં જોઈ હોય બીજું કઈ યશભાઈ એ તો વાંધો નહીં બાકી બોલજો મોરા ના વળતા હવે આપણે બોલ આપણા માટે ગેટ ખુલ્લો જ રાખ્યો છે એકચ્યુઅલીમાં ખબર હતી કે પાર્થભાઈની ગાડી આવવાની છે એટલે અહીં ઊભા રાખી દીધા હતા આપણે તો કંઈ વાંધો છે નહીં एक्चुअली एक बाजू आम आटो नत मारो पण आम जाइए दुकान साइड तो गाइस कौन भटक गया देखो देखो कोई जा रहा हेलमेट वाला सुधारा ट्रैफिक જોયું કેમ બાકી પોતાનો જ રોડ હે એકલાનો એવી વાત જો ગાઈસ એનો જ રોડ હે ગાઈસ થઈ ગયું જો ગાઈસ જય બજરંગબલી તો આપણે લોકો અહીંયા કાર પાર્ક કર્યું તો ગાઈસ ઉતરી ગયા ગાઈઝ હવે અમે લોકો જાય છે ભાઈની શોપ ઉપર જતી કરીને ફોન આવ્યો હતો હું હાલે મજામાં હા જરીકમાં જતા આવ્યા જો કે ટ્રાફિક છે એટલું ખાસ જો ગાઈઝ બધા ઉડતા આવે હાવ યશભાઈ ઉડતા આવે ને કાલે જાઓ તમે શું રમો આ જોજો આમાં જ દેવાઈ જાહે તમારી શું કે કાલે જા આ ભાઈ બંધ કરો નાના છોકરા રમે આ બધું આ રવા દો આ જોતા તો યશભાઈ બોલો શું પીવાનું છે આપણે રસ પીવાનો તો હાલો ગાઈઝ અમે લોકો શેરડીનો રસ પી લે गन्ने का जूस पीते हैं आज हम चिल्ड ठंडो છે ને પીવાની બહુ મજા આવે શું રેટ છે ગાઈઝ અહીંથી આપણે ઝંડો લગાડશું પહેલાં અમે જોયા છે ગાડીમાં ટ્રાય કરીએ કેવો છે કયો ગાડી પ્રમાણે શૂટ કરશે પહેલાં અમે લોકો ટ્રાય કરીએ ગાઈઝ અમે લોકો ટ્રાય કરીએ છીએ આ પેલા હરખી ફિટ થશે કે નથી થાય એમ
લાગશે તો ગાઈઝ મસ્ત. આ ઓલી દોરી છે આપણે પાતળી દોરી આવે ને દેખાડ તો વ્યૂ ક્યાં દોરીનો કેવું પટ્ટો લાગે? લઈ લો બાંધી દેવાય જવું પડે. કેવું લાગે? રામ ભગવાન વાળી પાકું કર્યું છે. ઓકે, મંદિર ને બધું હારે અને હનુમાન ભગવાન વાળી હતી. પછી આપણે આમાં અટેચ કરીએ, બરાબર ને યશભાઈ? હાલો ભાઈ, બરાબર ને? ફિટિંગ કરે છે અત્યારે ધજાની અંદર. હા, હમણાં કમ્પ્લીટ થઈ જાય એટલે યશભાઈ તમને બતાવશે. દોરી મારીને અટેચ કરે એટલે શું નીકળી ના જાય ને ત્યાંથી. હા હા ડીજેમાં કાલે ધૂમમાં હોય ને આ ઊંચી થઈ ગઈ. હા હવે તમારે હલબલે નહીં. રેડી ઓમ ભાઈ? જય શ્રી રામ. ઓમ ભાઈ જોવે છે કેવી લાગે છે. શું કે ઓમ ભાઈ? એક નંબર ના. જો ગાઈસ આ માટે જ થશે. ફાઇનલી ગાઈસ અટેચ થઈ ગયું છે. જોવો તમે કેવું લાગે. જો ગાઈસ મસ્ત મજાનું અમે લોકોએ ફિટિંગ કરી નાખ્યું છે. આખી ધજામાં રામ રામ લખ્યું છે, જય શ્રી રામ. યશભાઈ ને ઓમભાઈ આપણા બે અટેચ કરે છે, ગાંઠ વારે છે. તમે આમાંથી પાણી નાખી દીધું છે આમાં, જેથી કરીને અમને પ્રોબ્લેમ ના થાય. અને હવે અમે બીજું પાણી લેશું આગળ જઈને. તો હાલો ગાઈસ, ઓમભાઈ રેડી થવા ગયો છે, કપડાં ચેન્જ કરવા ગયો છે. તો એ કરીને આવે પછી આપણે લોકો બધા નીકળીએ. બધા મીટિંગ કરીને બેસી ગયા છે અહીંયા. ઓહો હો ઓમભાઈ, આટલા બધા ખબર? હજી છે જો, હજી જોવો તારે. અરે અરે અરે, જોઈ લે હજી એટલા છે જો. વાહ તમારું કલેક્શન. લે તું દાંત કાઢે. હા વાહ તમારું કલેક્શન. જો દીપડો આવ્યો, દીપડો. હા તારા જેવું થયું પણ. ભાઈ તો હવે જાશું આપણે. હાલો કાનાભાઈ. યશભાઈને લીધા પાછા. હાલો હાલો. તો તમારા ભાઈએ 500 કરોડની ચાવી ટીંગાલ લીધી છે. યશભાઈ તમારે કઈ કહેવાનું છે? હવે કઈ બોલવા જેવું નથી રહ્યું? ભાઈ હો જા ને હવે. હા ના ને કઈ સમજાવ યાર, આને કઈ સમજાવ. જો બે માટી આ ઓરાવે છે યાર. આપણે તો ઓલવેઝ કમ્પ્લીટ જ હોય ગાઈસ. જો 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 વ્યસન નથી તમારે? ના જરાય નહીં. ઓમભાઈ તમે શું લ્યો છો એકચ્યુઅલીમાં? ટ્રાફિકમાં સીન થઈ ગયો છે ગાઈસ. આ રિક્ષાવાળો મોરે આવી જાય જાણે હાવ એનો ઘર લૂંટાઈ જતો હતો. દરેક 2 મિનિટ શાંતિ રાખતા હોય તો શું વાંધો આવે? આમ જો અંદર થી આવે રેલી. જો ગાઈસ જો તમે આપણે ચોપાટી કેવો ઉતાર્યો તો. ગાઈસ અમે લોકો અહીંયા કાર ઊભી રાખી છે ને, બધા ફોટોગ્રાફી મારે કરવી હતી. યશભાઈ કરી નથી, ઓમભાઈ કરી ને આ બે ભાઈ હવે કરશે. ક્યાંથી આનથી બંચી જમ્પિંગ કરવી? ના ના રહેવા દો કઈ નથી કરવું. બરાબર તો ગાઈસ અમે લોકો ફોટોસ ક્લિક. હા શું છે? ના ના બોલો તો જરીક.
તમે કંઈક બોલો યાર આમ. છે ઉપર સીધો નથી આવતો ડાયલોગ. અચ્છા બરાબર. તો ગાઈઝ અમે લોકો કાર મસ્ત ફોટોસ ક્લિક કર્યા છે અને હજી થોડા ઘણા કરવાના છે. ઓય આગળ જાવ, આમ વ્યૂ જોવા દો કારનો. આમ કારનો યે રહેને દે. કાચમાં ડિઝાઇન કરી નાખ. જો ગાઈઝ કેટલો મસ્ત વ્યૂ આવે છે. ને ચાવી દીધી છે ને એ આપણી ગાડી અહીંયા છાંયે રાખે છે કેમ કે અહીંયા તડકો ધૂપ છે ને બ્લોગ ફેમિલી જોતી હોય તો ગાઈઝ એટલે છાંયે રાખે છે. બસ મસ્ત પાર્કિંગ કરી દીધું ગાઈઝ અહીંયા. તો ગાઈઝ અત્યારે અમારે લોકોને જવું છે બારે, તો બધા કાનભાઈ ને યશભાઈ ને ઓમભાઈ ને કઈ બાજુ જવું છે? ગુજરી નહીં, ક્યાં જવાનું? અરે બોલ કઈ. માટી હરમાઈ ગયો. નવું લોકેશન છે ગાઈસ. તો હાલો અમે થોડો ઘણા ફોટો શૂટ્સ ને બધું કરશું. ઓકે તો ગાઈસ ફાઇનલી અમે લોકો લોકેશન ઉપર આવી ગયા છે. મસ્ત મજાની લોકેશન છે, એક નંબર. અને હવે ફોટોસ ક્લિક કરશું. જુઓ ગાઈસ, બ્યુટી ચેક કરો એટલે મસ્ત લાગે છે. તો પહેલાં અમે ફોટો ક્લિક કરીએ અને પછી આગળનો પ્લાન છે પોરબંદર જવાનો. એ થોડોક નાસ્તો બાસ્તો ને આપણે ઓકે કરશું, પછી જશું ઘરે. તો હાલો ગાઈસ, કન્ટિન્યુ કમ વિથ મી. તો ગાઈસ અમે લોકો એ બધા ઘણા બધા ફોટોસ ક્લિક કરી લીધા છે એકચ્યુઅલીમાં. જુઓ ધજા જુઓ તમે, કેટલી મસ્ત લાગે છે. અને હવે અમે લોકો જવાના છે જનત, ત્યાં થોડા ઘણા વિડીયોઝ ક્લિક કરવા છે. યશ છે, ઓમ છે, બીજા 2-3 ભાઈબંધ છે ગાઈસ. જા દેખાય જ છે, જા આ ફાટેલા જો ભીખા બોલે મારી જાન. હા મોજા આ દેખીને જા કઈરા એમ કહેવાય તારે. ગાઈસ કાનો છે, ઓમ છે, યશભાઈ છે, બધા અમે લોકો અહીં ચીલ મારીએ છીએ. મસ્ત પવન આવે છે, ઠંડો ઠંડો. તો ગાઈસ કેટલો મસ્ત વ્યૂ આવે છે. બ્યુટી જો બ્યુટી. હમણાં નેટવર્ક આવી જાય. હજી નથી આવતું. ગાઈસ અમે લોકો આવી ગયા ક્રશે. ઓલા લોકો ગયા છે એના તરીકે શું કહે ચાય ને એવું પીવું હતું, જો કે રહ્યા હતા એટલે એ લોકો એને કંઈ હાલતું નહોતું. તો અમે કીધું ચાલો અમે બે નાસ્તો કરે. હા અમે કંઈ રહ્યા નહોતા એટલે એવું હતું. મસ્ત મજાની આપણી કઈ કહેવાય, શું કહેવાય આને મને ખબર ના પડે એકચ્યુઅલીમાં. ગાર્લિક બ્રેડ તને જ આપે ભાણવડમાં? ભાઈ ભાણવડમાં 4 આપે એમ. બસ યશભાઈ ઓછું નાખ્યું જરીક. મજા તો આવશે નિરાતે. આમ તો સારી છે, કામકાજ સારું છે, વાંધો નથી ગાઈસ. સવારનું બપોરે થોડોક નાસ્તો કર્યો હતો અને અત્યારે ખાયા. તો ગાઈસ ફાઇનલી અમે લોકોએ મસ્ત ખાઈ લીધું. તો ગાઈસ હવે આપણે લોકોને ધજા કાઢવાની છે, કાઢી નાખીએ ને પછી આપણે નીકળીએ. ઓકે ગાઈસ ફાઇનલી હવે વખત આવી ગયો છે ધજાને કાઢવાનો. કેમ કે હવે ઘરે જ આવું છે અમારે. અરે આને એમ નહીં, એ ઊંધું છે ઓમાં લાગી જા. એટલે આ સાઈડ જ કીધું બહાર તૂટશે. કાતર નથી. રામ રોટી ગયો. થઈ ગઈ. તકડ થઈ ગઈ.
હજી નથી નીકળતા, હજી હળવાનું. તો ફાઇનલી અમે લોકોએ યશભાઈ શું કર્યું તો વીટીને રાખી દઈએ ડેકીમાં. તો ગાઈસ આજનો ડે બહુ મસ્ત રહ્યો છે અને હવે અમે લોકો ડેકીમાં રાખી દઈએ છે. ઓકે ગાઈસ, કોને ઇન્જરી થઈ? મને ઇન્જરી થઈ. ક્યાં થઈ? એ નથી જો ઝૂમ કરીને દેખ. પકડતો, પપ્પાનો ફોન આવે. બહુ ટ્રાફિક છે ગાઈસ. યશભાઈ ને અમારા હાલ બરોબર ને યશભાઈ? નાના છોકરાઓ આ ઉપીએ, આપણે આ ઉપીએ બરોબર ને? રેડી ભાઈ? ઈ ભાઈ એવું પકડશે ખરી? ઓડું જ નહીં હું ભાઈ. આને સમજાવો, યશને સમજાવો ગાઈસ. કેમ ગરમી થાય છે? એકચ્યુઅલીમાં કેમ ગરમી થાય છે? એસી બંધ કરી દેવામાં આવે. એ કોણ હતું આમાંથી? ત્રણમાંથી હતું કોણ? ફેમિલી બ્લોગ જોતા હમારા સરકાર. આવજો સારું લાગે તો પાછા. ના ના, સારું જ લાગે. ઓય આ હું કા નાના છોકરાને જેમ. જય શ્રી રામ. જય શ્રી રામ, જય શ્રી રામ. તમે હવે રજા લ્યો. ઓકા અમે અમારા વિહામે પૂગી ગયા. બરાબર. જય મામાદેવ. મામાદેવનું મંદિર છે ગાઈસ. ને વાગી ગયા છે 7:54 થઈ છે અત્યારે નાઇટના. અને અમે લોકો જઈએ છીએ હવે ભાણવડ. ભાણવડ જવાનું છે ઘરે આપણા, કેમ કે આજે આખો દી બહુ એટલે બહુ રેખડું ગાઈસ. આજે આપણે થાકી ગયા છીએ. સુઈ જવું છે ઘરે. તો ગાઈસ ફાઇનલી આવી ગયું છું ઘરે અને અહીંયા કરી છે આપણે બ્લોગને એન્ડ. અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરી દેજો. બધાને ટાટા બાય બાય. સી યુ. મળ્યા બીજા ન્યૂ વ્લોગમાં.